अपनी સાથે ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પધાર્યા છે। મા ભારતીના જયનાથથી આવકારીએ। ભારત માતા કી વંદે। શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું અભિવાદન કરવા માટે સાથો મુર્દો અને મક્કા અને નાના નાના માણસોની વાત અને છેલ્લે વિનંતી કરીએ છીએ સોલંકી દીપકુમાર લક્ષ્મણ આપણે સૌ તાળીઓથી વધાવશું માનનીય મુખ્યમંત્રી શ્રીને જો અહીંયાથી તાળીઓથી વધાવશું। અહીંયા રૂપિયા 13 લાખનો ચેક અર્પણ કરી રહ્યા છે। એનો હુકમ અહીંયા અર્પણ કરશું। જો ફૂલપુરા પ્રાથમિક શાળા તાલુકો સાંતરપુરમાં તેમને ચેક અહીંયા અર્પણ થઈ રહ્યો છે તેના પિતાશ્રી સ્વીકારી રહ્યા છે અને આ વિદ્યાર્થી પોતે વિદેશમાં અભ્યાસ કરી રહ્યો છે। જોરદાર તાળી। મમતાબેન સુરેશભાઈ પાલક માતા પિતા સંગઠનમાં જોડાયેલ પ્રત્યેક સ્વસહાય જૂથને જેમને સાંતલપુર મુકામે ખાતમુહૂર્ત અને ગરિમામય ઉપસ્થિત માનનીય મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાને આજે માર્ગ અને મકાન વિભાગના 37.82 કરોડ રોડ જે પણ કામ કરીએ આપણે બજેટ વધતું જાય છે। બજેટમાં આપણે કામોએ વિકાસના એટલા કરતા રહીએ છીએ પણ તમે જે પણ કામ કરાવો એ બધા જ કામ ક્વોલિટી ઉપર આપણે ભાર રાખીને કરાવશો તો પછી ચોમાસામાં આપણને જે પ્રમાણે બૂમો પડે છે એ બૂમો ઓછી પડશે। અને આપણે આપ્યા છે, આપણે વ્યવસ્થા આપી છે તો વ્યવસ્થા આપી છે તો એ વ્યવસ્થા સુનિશ્ચિત કરવી પડે કે એ વ્યવસ્થા હર હંમેશ એઝ ઇટ ઇઝ રહે એના માટેનો પ્રયત્ન કરવો છે। આપણે વિકાસ કરવાની સાથે સાથે એના માટેની નાણાંની વ્યવસ્થા પણ આપણે જોડે ને જોડે કરી છે। એટલે તમે આયોજનબદ્ધ રીતે આપણી પાસે દર વર્ષે પૈસા આવતા હોય, દર પૈસે એનું આયોજન કરતા હોય એટલે તમારે કદાચ એક સામટા કામ ન થઈ શકે, એક જ વર્ષમાં ન થઈ શકે તો બીજા વર્ષે આપણે કરીશું, પણ તમારું આયોજન જેટલું સારું હશે એટલું તમારી સુવિધામાં ક્યાંય તકલીફ નહીં પડવા દે। બધા કામ તમારા મંજૂર કરી દઈશું, કે પછી પાણીનું હોય, સ્વાસ્થ્યનું હોય, શિક્ષણનું હોય, રોડ રસ્તા હોય, તમારે જે કામ જોઈએ એ કામ તમે તારે તમારી તાકાત। માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે કે તમારો સંકલ્પ એ મારા સંકલ્પ પૂરો કરવાનો છે। એટલે તમે હવે જેટલો મોટો સંકલ્પ તમે કરો એટલું। ભાવનાબેન સંજયભાઈ, ગામ ગઢા, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ। હું એનઆરએમ દ્વારા મિશન મંગલમ સાથે જોડાયેલી છું। મારા સખી મંડળનું નામ જે ગોગા સ્વસહાય જૂથ છે અને ક્લસ્ટર લેવા ફેડરેશન દ્વારા અમને 13 લાખનો જે ચેક આપવામાં આવે છે તે બહેનો જે પોતાના નાના મોટા ધંધા કરી રહી છે અને બહેનોને લોન લેવામાં મુશ્કેલી થઈ રહી છે, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે બહેનોને આજીવિકા વધે અને તે આત્મનિર્ભર બને, પોતાના પગ પર ઊભી થાય તે માટે આ 13 લાખનો ચેક આપવામાં આવે છે। તો અમે જે ગ્રામ્ય વિસ્તારની જે ગરીબ મહિલાઓ છે તેને લોન પેટે આ રકમ આપીશું। કેવું લાગે છે? 13 લાખ ચેક આપીને ખૂબ સરસ લાગે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવી સેવા